सीसीटीवी फुटेज अब भी पब्लिक नहीं हुआ है। चाहिए आप, राजकुमार की मौत सिस्टम की चुप्पी ज्यादा डरावनी है या इस बच्चे की मौत पर एक साजिश? गुस्सा तो मतलब मैं किस भाव में हूँ मैं बता नहीं सकता मैं इनकी, बट હવે મિત્રો રાજકુમાર જાટને લઈને મિત્રો કેસ છે એ હજુ સુધી પત્યો નથી। આના અંદર મિત્રો વાત કરીએ તો અત્યારે નવા સોશિયલ મીડિયાની અંદર વિડીયો થયા છે વાયરલ। જે આ મિત્રો વાત કરીએ તો આ ભાઈ ખુલ્યા મિત્રો વાત કરીએ તો ગુસ્સે થયા છે। જે આ મિત્રો વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે ગોંડલની અંદર રાજકુમાર જાટ જે યુવકને લઈને મિત્રો વાત કરીએ તો સૌથી મોટા મિત્રો વિરોધો થયા હતા, સૌથી મોટા ખુલાસાઓ થયા હતા અને સૌથી મોટા જે મિત્રો વાત કરીએ તો ગોંડલથી લઈને મિત્રો વાત કરીએ તો રાજસ્થાન સુધી મિત્રો વાત કરીએ તો આ કેસ મામલે ભાઈ સૌથી મોટા વિરોધો થયા હતા। આના અંદર મિત્રો વાત કરીએ તો ફરી વખત ભાઈ સૌથી મોટો ઉછાળો આવ્યો છે અને મિત્રો બીજા ભાઈનો સોશિયલ મીડિયાની અંદર વિડીયો થયો છે વાયરલ। જે આ મિત્રો વાત કરીએ તો તમને લોકોને ખબર છે કે રાજકુમાર જાટનું યુવકનું જે મિત્રો વાત કરીએ મૃત્યુ થયા બાદ રાજસ્થાનની અંદર તો લોકો ઘૂસે છે જ, પરંતુ મિત્રો વાત કરીએ તો ગુજરાતની અંદર પણ મિત્રો વાત કરીએ તો ઘણા બધા લોકો ઘૂસે છે। આના અંદર મિત્રો વાત કરીએ તો તમને લોકોને ખબર છે કે ગોંડલની અંદર મિત્રો વાત કરીએ તો રાજકુમાર જાટને યુવક છે તેની સાથે જે થયું હતું તેમના પિતા મિત્રો વાત કરીએ તો રતનલાલ જાટ એ મિત્રો વાત કરીએ તો ગુજરાતની અંદર જાય છે અને તે પણ મિત્રો વાત કરીએ તો ઘૂસે થયા હતા। અને મિત્રો વાત કરીએ તો તમને લોકોને ખબર છે કે આ મામલો છે રાજસ્થાન લગી ગરમાઈ ગયો હતો અને ત્યારબાદ મિત્રો વાત કરીએ તો કોઈ પણ લોકો આ કેસની અંદર ધ્યાન દેતા નથી। તે માટે મિત્રો વાત કરીએ તો આ ભાઈનો વિડીયો સોશિયલ મીડિયાની અંદર થયો છે વાયરલ। જે આ મિત્રો વાત કરીએ તો આ વિડીયો દ્વારા આપણે કોઈને પણ ખોટું કહેતા નથી, આપણે કોઈને પણ સપોર્ટમાં છીએ નહીં, આપણે કોઈના પણ વિરોધમાં પણ નથી અને આપણે કોઈના વિશે પણ ખોટું કહેતા નથી અને કોઈના વિશે પણ મિત્રો આપણે ખરાબ મિત્રો વાત કરીએ તો અસર થાય તે માટે આપણે વિડીયો બનાવતા નથી। પરંતુ મિત્રો વાત કરીએ તો આપણે આ જે સાચી માહિતી મળે ને મિત્રો વાત કરીએ તો જે વિડીયો વાયરલ થતા હોય છે એ તમારી સમક્ષ લાવે તે માટે ભાઈઓ અમે વિડીયો બનાવતા હોઈએ છીએ। બાકી આ વિડીયો વિશે તમે શું કહેશો? વિડીયોને બને એટલો શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી। આ હતો આજનો વિડીયો ગમે હોય તો લોકોને શેર કરી દેજો। આપણે એક નવા વિડીયો મળી જશે તે બધા જ લોકોને જય હિન્દ જય ભારત।